ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે સરપંચ દ્વારા બોગસ કામો કરી રૂપિયા છાવું કરી છતાં કાર્યવાહીની માંગ। જાંબુઆ ગામે જૂના કરેલ કામોને પ્લાસ્ટર કરી નવીન બતાવી સરપંચ તલાટી તથા અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની બૂમ। ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટીની મિલીભગતથી વિકાસના કામોમાં ગેરરીતિ આચરી સરકારી રૂપિયા ની ઉચાપત કરી ગયા હોવાની બૂમ ગ્રામ લોકોમાં ઉઠવા પામી છે। જાંબુઆ ગામે નાળાના કામો જે વર્ષો અગાઉ કરવામાં આવેલા હતા, જેમાંથી ડુંગરા ફળિયા ખાતે તેમજ વડલી ફળિયામાં જે નાળા છે તે ઘણા વર્ષો જૂના છે। આજે જૂના નાળાના કામોને પ્લાસ્ટર કરી નવીન કરી અને સરપંચ તથા તલાટી કમ મંત્રીની મિલીભગતથી નવીન કામો બતાવી પંચાયતના નાણાંની ઉચાપત કરી દેવાઈ હોવાનું ગ્રામ લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે। તેમજ ડુંગરા ફળિયામાં રામસિંહભાઈના ઘરે પોતાના સ્વખર્ચે સંડાસ બાથરૂમ બનાવવામાં આવ્યું હતું। તે બાથરૂમને મહિલા સરપંચના પતિ સુરેશભાઈ દ્વારા પંચાયતની તકતી મૂકી અને ફોટો પાડી રૂપિયા ચાવ કરી ગયા હોવાનું સામે આવ્યું છે। તે સિવાય અન્ય એવા ઘણા બોગસ વિકાસના કામો કરી મહિલા સરપંચના પતિ દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું ગ્રામ લોકો દ્વારા જણાવી રહ્યા છે, જેની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીમ બનાવી તટસ્થ તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। ત્યારે ગ્રામ લોકો દ્વારા મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ વહીવટ કરતા હોય તેમજ સહી પણ મહિલા સરપંચના પતિ દ્વારા કરવામાં આવતી હોવાનું ગામ લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે। જાંબુઆ ગામે વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ માટે ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અરજી પણ કરવામાં આવેલ છે। ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના કામોમાં કરવામાં આવેલા બોગસ કામોની તપાસ કરી સરપંચ અને સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે આ બાબતે સરકારી અધિકારીઓ જરૂરી પગલાં લે છે કે પછી જે છે તે પરિસ્થિતિ યથાવત રહેશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।